પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। બાળ તસ્કરીમાં વધુ 2 લોકોની અટકાયત કરાઈ છે। કચ્છના આડેસરના નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની અટકાયત કરવામાં આવી છે। બંનેની અટકાયત કરતા ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા છે। તો જે બાળકની તસ્કરી કરવા લાવ્યા હતા એ બાળક મૃત્યુ પામ્યું। ત્યારે મૃત બાળક સમીના બનાસ નદીમાં દફન કરવામાં આવ્યું હતું। તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। એફએસએલની હાજરીમાં બહાર કાઢવાની કામગીરી ચાલુ કરાઈ છે। ત્યારે એક સ્થળ પર ખાડો ખોદતા બાળક ન મળ્યું, તો અન્ય જગ્યા પર પણ ખોદકામ કરવામાં આવ્યું। ત્યારે પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ બાળકીના કઈ અવશેષ નથી મળ્યા। સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે પ્રવીણ, બાળ તસ્કરીમાં વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને જે મૃત બાળકનો ખુલાસો થયો છે તેને નદીમાં દફન કરવામાં આવ્યું હતું અને બીજા બાળકની શોધખોળ પણ ખોદકામ કરીને કરવામાં આવી રહી છે। વધુ શું અપડેટ? જી હિરલ, જો વાત કરીએ તો સમગ્ર કાંડ એવું છે કે બાળ તસ્કરીનો જે મામલો છે પાટણ જિલ્લામાં એક પ્રકાશમાં આવેલો છે। જો કે વાત કરીએ તો એક સામાન્ય બોગસ તબીબથી આ મામલો ખુલ્યો હતો અને આ મામલાની અંદર મોટા ઘસફોડ થયા હતા, જેની અંદર બાળ તસ્કરીનો કિસ્સો આવ્યો હતો, જેની અંદર પહેલા ડોક્ટર એટલે કે બોગસ ડોક્ટર MBBS ઝોલાછાપ મુન્નાભાઈ કહેવાય સુરેશ ઠાકોર નામનો ઈસમને ઝડપ્યો હતો પોલીસે। તેની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેની અંદર ચોંકાવનારા ખુલાસા થતા તેની અંદર તેની સંડોવણીમાં એક અન્ય શિલ્પા ઠાકોર નામની પણ જે છે બોગસ તબીબ તે પ્રકાશમાં આવ્યું હતું, તેની અટકાયત થઈ હતી। ત્યારબાદ અન્ય 2 કચ્છના એટલે કે આડેસરના નરેશ દેસાઈ, ધીરેન ઠાકોરની પણ અટકાયત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો હતો, તેને લઈને હાલમાં જો બાળક હતું, એક બાળક પાલનપુરથી મળી આવ્યું હતું અને હાલ તે જીવિત છે, કિલકિલાટ કરી રહ્યું છે, પરંતુ બીજું એક બાળકની પણ અન્ય ઘોષપોટ થવા પામ્યો હતો। જે બીજું બાળક હતું તેની શિલ્પા અને સુરેશ ઠાકોર દ્વારા સમીપ તાલુકો છે તેના દાદર ગામની સીમની અંદર બનાસ નદીમાં દફન કરી દીધું હતું। તેવો ચોંકાવનારો ખુલાસો થયો હતો। તેને લઈને આજે વહેલી સવારથી એસઓજીની ટીમ, મામલતદાર સહિતની ટીમ દ્વારા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને સાથે રાખી અને જે દફન કરાયેલ હતું તે સ્થળ પર શોધખોળ હાથ ધરી હતી। જોકે સમગ્ર દિવસ દરમિયાન આ શોધખોળ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી। અનેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા હતા અને ત્યાં શોધવામાં આવ્યું હતું, પરંતુ જે જગ્યાએ બાળકને દાટવામાં આવ્યું છે તે બાળક હાલમાં પણ તે સ્થળ પર મળી નહીં રહ્યું। એટલે કે જે સુરેશ ઠાકોર છે તેને બનાસ નદીના પટમાં જે 1.5 થી 2 વર્ષની બાળકી હોવાનું કહ્યું છે અને આ બાળકીને તેને આ સ્થળ પર દાટી હતી તેવો ખુલાસો કર્યો છે। જોકે આ બાળકીની હાલમાં તપાસ ચાલી રહી હતી, પરંતુ ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી, પરંતુ ત્યાં માટીના અવશેષ મળી રહ્યા છે, ત્યાં મીઠાનો અવશેષ મળ્યા છે ખાડા ખોદતા, પરંતુ જે બાળકીનો અવશેષ મળવો જોઈએ તે હજુ મળી નથી રહ્યો। તેને લઈને જે એસઓજીની ટીમ હતી એ અસમંજસમાં મુકાઈ ગઈ હતી। જોકે ડોગને બોલાવીને નદીની અલગ અલગ સ્થળો પર આટા ફેરા માર્યા, ઘણા સ્થળો પર તેના અવશેષ શોધવાની કોશિશ કરી, પરંતુ હાલ સુધી કોઈ અવશેષ ન મળ્યા। છેવટે બનાસ નદીના પટમાં જે એસઓજીની ટીમ હતી તેને માટીના સેમ્પલ લીધા છે અને તપાસ અર્થે આ સેમ્પલોને મોકલવાના કરી અને હાલમાં સ્થળ પરનું પંચનામું કરી અને એસઓજીની ટીમ હવે પરત ફરી રહી છે। જી જી